સુરત ઈટીપી પ્લાન્ટ દુર્ઘટનામાં 4 કામદારોના મોતનો મામલો સામે આવ્યો છે। સિમેર હોસ્પિટલ બહાર પરિવારજનોનો ભારે હોબાળો, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ। પીએમ રૂમ બહાર બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર કરવાની ચીમકી આપી। ઈટીપી પ્લાન્ટ અકસ્માતને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલ પરિસરમાં તંગદિલી વચ્ચે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો। 4 કામદારોના મોત બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પરિવારજનોએ દોષિતોને સખત સજા મળે તેવી માંગ સાથે વિરોધ તેજ કર્યો છે। મારું નામ પ્રવીણભાઈ દગડુભાઈ બૈસાને। પ્રવીણભાઈ, શું ઘટના ઘટી છે અને અત્યારે ઘટના એમ છે, કાલે રવિવાર હતો અને સવારે એક કંપનીમાં કામ કરવા સફાઈ કામદારને બોલાવ્યા અને એમાં મારો ભાણેજ અને મારો એક ભાઈ કાકાનો છોકરો જ હતો, એ ગયા હતા। સવારે 9:30ની ઘટના છે। અત્યાર સુધી સેટ ત્યાં નથી, સેટ કંઈ જવાબ નથી આપી રહ્યો અને અમે હજી ડેડ બોડી સ્વીકારવા નથી માંગતા। એનું કારણ એમ છે કે સેટ અમને અહીંયા જોઈએ છે। સેટ હજી સુધી આવવા બી તૈયાર નથી ને ફોન બી નથી રિસીવ કરતો। સેટનું નામ શું છે અને કંપનીનું નામ શું? સેટનું નામ તો નહીં ખબર, પણ રતિ હાઉસ, રતિ જ્વેલ્સ પોદાર માર્કેટની બાજુમાં જ છે। આપણા ભાઈ કેટલા સમયથી તે કંપનીમાં કામ કરે? ભાઈ આપણા ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ પર ગયા હતા, એ કોન્ટ્રાક્ટ રીતે જ કામ કરતા હતા, જેમ બોલાવે ત્યાં જતા હતા મારા ભાઈ। હવે તમારી માંગણી નહીં શું કરવામાં આવે તો આગળની શું રણનીતિ રહેશે? અમારી તો એક જ નિર્ણય છે, જ્યાર સુધી અમારી માંગણી કે ન્યાય નહીં મળે અમારા ભાઈને ત્યાર સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં। માંગણી શું છે આપને? અમારી માંગણી એ છે કે સેટ અહીંયા આવે અને અમારી પોતે અમારી જે વાત છે એ સાંભળે। શું વાત છે આપની? શું માંગણી છે? બસ અમને જીવના બદલે જીવ જોઈએ છે, એવી રીતે તમારી માંગ નથી, પણ એ આવે અને અમારી સાથે વાત કરે કે શું થયું છે, અને સેટને જ ખબર નથી કે એના ત્યાં કોઈ કામ કરતું હતું એમ કહે છે અમને। સેટ જ પોતે બોલાવવાવાળો અને સેટ એમ કહે છે કે અમારે ત્યાં આવતા નથી એમ। પોલીસ દ્વારા એફઆઈઆર નોંધાઈ ગઈ છે? નોંધાઈ ગઈ છે, ચાર્જશીટ બી થઈ ગઈ છે। પોલીસ કહે છે અમે અમારું કામ કરીએ છીએ, પણ હજી સુધી સેટ આવી નથી રહ્યો। એ જ મેઇન પ્રોબ્લેમ છે અમને, કે સેટ આવે અને સેટ અમારી જોડે વાત કરે જ। એક મોટા